નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ધી જન કલ્યાણ અને ગ્રાહક સરકારી મંડળીના અત્યાધુનિક નૂતન કાર્યાલય અને જન કલ્યાણ મોલનો ઉદ્ઘાટન સમારંભ તારીખ 31/8/2025 ને રવિવાર બપોરે 12:45 બાયડ ખાતે ગણમાન્ય મહેમાનશ્રીઓની પાવન ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય માનનીય શ્રી ઈશ્વરભાઈ મકવાણા, મુખ્ય મહેમાન પૂર્વ સચિવ માનનીય શ્રી અમૃતભાઈ એમ પરમાર, સચિવ માનનીય શ્રી ડીડી કાપડિયા, નિયામક માનનીય શ્રી આર.એન. કુચારા, અતિથિ વિશેષ રસિકલાલ મકવાણા, શ્રી ભરતભાઈ પરમાર, બાયડના ડીવાયએસપી શ્રી ડીપી વાઘેલા, દાતાશ્રીઓ, સભાસદો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન વિધિ બાદ મંડળીના માનનીય ચેરમેન શ્રી પ્રવીણચંદ્ર એસ સોનેરીએ આમંત્રિત મહેમાનોએ આવકારી સર્વેનું શાબ્દિક સ્વાગત અને મંડળીની વિકાસ ગાથા રજૂ કરી હતી. આમંત્રિત મંચસ્થ મહેમાનોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી આરજી પટેલ, કન્યા ઉમા શાળા સેક્ટર 23 ગાંધીનગરના શિક્ષક અને ધી સમર્પણ ગ્રાહક બચત અને ધિરાણ સહકાર મંડળી લિમિટેડ પ્રાંતિજના સેક્રેટરી જશુભાઈ એચ સુતારિયાએ કર્યું હતું. મંડળીના કારોબારી સભ્ય શ્રી હેમંતભાઈ પરમારે હાજર રહી તમામનો આભાર માન્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા અર્થ પડકાર ન્યૂઝ સંજય નાયક, વાવોલ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.